ખોટી રીતે રાજકારણના મત લેવા માટે ખાલી જ્યારે આવા આખા સમાજને જ શ્રેણીમાંથી બહાર કરવાની વાત થાય તે સૌથી મોટું અયોગ્ય છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી તમે સમાચાર જે લોકો ફોલો કરે છે એક વર્ષથી એમને ખ્યાલ હશે કે ઘણા એવા 1200 જેટલા વિદ્યાર્થીઓ જે એસટીનો હક ધરાવે છે, જે સાચામાં દાવેદાર છે, તેમને એમના હજી સર્ટિફિકેટ હજી ઇસ્યુ થયા નથી. અને તેના માટે ઘણા બધા આગેવાનો ત્યાં જ સૌરાષ્ટ્રમાં પણ લડી રહ્યા છે અને અવારનવાર ન્યૂઝ પેપર કટમાં પણ આવે છે. અને એવા લોકોને પણ હજી સુધી એમને સર્ટિફિકેટ મળ્યા નથી. તો પણ છતાં સરકાર માત્ર એક વર્ગને રાજી કરવા માટે બીજા વર્ગને આ રીતે કાઢવાની વાત કરે છે, તદ્દન અયોગ્ય છે. અને આગામી સમયમાં આના તથ્યો સાથે માલધારી સમાજના દરેક યુવાન, દરેક આગેવાન અને દરેક નેતા સક્ષમ છે. અને દરેક માલધારી સમાજનો યુવાન અને નેતા અને આગેવાન, મને એટલો વિશ્વાસ છે કે ગીર, બરડા અને આલેચના માલધારી સાથે ઊભો હશે અલગ અલગ સમાજ વચ્ચે. તો એમાં જ્યારે આવા પ્રશ્નો આવે ને ત્યારે સચ્ચાઈ, સત્ય અને તથ્યોને જોઈને દરેક સમાજના જાગૃત યુવાનોએ અને આગેવાનોએ છે ને કોકના હક ના છીનવાઈ જાય તેની માટે ઊભું રહેવું પડે. અને વાત રહી ખોટા સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની, તો એમાં કોઈ અમારો માલધારી તો ખોટો સર્ટિફિકેટ ઇસ્યુ કરવા ગયો નથી. અમારા ઉપરથી માલધારીના છોકરાઓ એમના સાચા છે તો બી તેમના સર્ટિફિકેટ એમને નથી મળી રહ્યા. 1200 જેટલા વિદ્યાર્થીઓ, હું તમને ગણાવી શકું એટલા ડેટા હું તમને લાવી શકું આપી શકું આપણા સમક્ષ. એટલા વિદ્યાર્થીઓને એમને સર્ટિફિકેટ નથી મળતા. હવે જે ખોટા સર્ટિફિકેટ જો આપવામાં આવતા હોય અને જો સાચાના સર્ટિફિકેટ નથી મળતા, તો ખોટા સર્ટિફિકેટ આપે છે કોણ? જે તે સરકારી અધિકારી આપતા હશે, જે બી નેક્સસ હશે. એ આજે નહીં તો કાલે જો અમારા હક અને અધિકાર પર જો તરાપ મારવામાં આવશે તો એ આખું નેક્સસ ઉજાગર કરવાની પણ તાકાત માલધારી સમાજ રાખે છે. જો ગરીબનો હકથી વંચિત થયા માલધારી, તો એ આખું નેક્સસ અમે બહાર પાડી દઈશું, એની પણ મને ખાતરી છે. આ તો જ્યાં સુધી અમે કોઈને કંઈ કહેતા નથી, માલધારી સમાજ આજ સુધી ક્યારેય કોઈ સરકારી નીતિઓમાં પણ ક્યારેય નડ્યો નથી, કોઈનો હક લેવા માટે પણ ક્યારેય કોઈને નડ્યો નથી, ક્યારેય એવા ખોટા આંદોલન બી નથી કર્યા કોઈ સમાજના નામે. પણ જ્યારે અમારા હક ઉપર આંગળીઓ આવશે ત્યારે મને એટલી ચોખવટ છે કે સમાજના દરેક આગેવાન, નેતા બધા એક સાથે ઊભી રહીને છે ને આ નેક્સસની સામે, આ સરકારી બાબુઓનું જે નેક્સસ છે, કે જે બી ભ્રષ્ટાચારીઓનું નેક્સસ છે, કે આ જે બી ખોટા નેરેટિવ ફેલાવવાનું નેક્સસ છે, એની સામે ઊભું રહેશે, એની પણ મને ખાતરી છે. આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે અમે કોઈ આંદોલનની કેવી કોઈ ચીમકી આપતા નથી. જો કે છતાં જો સરકાર વિચારણા કરતી હોય કે એસટી શ્રેણીમાંથી એમને બહાર કાઢવા છે, તો તમને તમારા માધ્યમથી હું દરેક સમાજના આગેવાનને, કોઈ પણ સમાજ હોય, 18 આલમને હું આમંત્રણ આપું છું, દરેક નેતાને પણ આમંત્રણ આપું છું, દરેક સરકારી અધિકારીને પણ હું આમંત્રણ આપું છું કે તમે મારી સાથે ગીર, બરડા, આલેચ વિસ્તારમાં આવો, મારી સાથે 3 દિવસ રહો અને પછી મને કહો કે, અને તેમના પ્રશ્નને જાણો અને પછી તમે મને કહો કે આમને એસટીમાંથી કાઢવા યોગ્ય છે કે નથી. બિલકુલ. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. અને આજે જે મુદ્દે વાત કરવાના છીએ, છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ખાસ વાત કરીએ, વિધાનસભામાં કનુભાઈ દેસાઈ દ્વારા આ મુદ્દાને લઈને વાત કરવામાં આવી હતી. વાત કરી રહ્યા છીએ ગીર, બરડા અને આલેચમાં વસતા જે માલધારી સમાજના લોકો છે, તેમને એસટીમાંથી તેની શ્રેણીમાં બદલાવ કરીને ઓબીસીમાં સમાવેશ કરવાની એક આખી ચર્ચાઓ ચાલી રહી છે. અને આ મુદ્દે કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં વાત કરી હતી બજેટ સેશન દરમિયાન. હવે આ આખા મુદ્દાને લઈને માલધારી સમાજ છે તેમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે, ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. આ જ મુદ્દે આજે આપણે વાત કરવાના છીએ. આપણી સાથે જોડાયા છે માલધારી સમાજના જ એક આગેવાન ધ્રુવભાઈ દેસાઈ. ધ્રુવભાઈ, આપનું સ્વાગત છે અમારા પ્લેટફોર્મ પર. જય હિન્દ, જય ભારત. ધ્રુવભાઈ, આજે જે મુદ્દે વાતચીત કરવી છે, ગીર, બરડા, આલેચના જે માલધારીઓને લઈને વાતચીત કરવી છે. આખો મુદ્દો જે છે, તમે આ મુદ્દે સોશિયલ મીડિયામાં પણ 2-3 વખત મેં આપના વિડીયો પણ જોયા છે. શું કહેશો? આખો આ મુદ્દો છે ઉઠ્યો છે, તેને કઈ રીતે જુઓ છો? અને બીજી વાત, મારા જે સવાલ છે, કઈ રીતે આખો મુદ્દો જુઓ છો અને શા માટે માલધારી સમાજના જે ગીર, બરડા, આલેચનો જે આખો મુદ્દો છે, શા માટે આટલો અગત્યનો છે તમારા મતે? જી, છેલ્લા ઘણા સમયથી મીડિયા થ્રુ અને સમાચાર થ્રુ લોકોને ખબર પડે, સામાન્ય નાગરિકોને ખબર પડે છે
એક આખા સમાજના વર્ગને, માલધારી સમાજના વર્ગને એસટી શ્રેણીમાંથી બાકાત કરીને ઓબીસીમાં ઇન્વોલ્વ કરવાની વાત ચાલી રહી છે, જે આપણા નાણામંત્રી કનુભાઈએ વિધાનસભાના ફ્લોર પર વાત મૂકી હતી. હવે આને લઈને ઘણા બધા નેતાઓ, સત્તાના નેતાઓ, વિપક્ષના નેતાઓના નિવેદનો આજકાલ આવ્યા છે, પણ આવા ટાઈમે જે સમાજના લોકો છે, જે જાગૃત લોકો છે, એમને અવાજ ઉપાડવો પડે. અને તેના જ કારણે મેં મારી જવાબદારી સમજીને મેં એક જાગૃત યુવાન તરીકે મેં વિડીયો અપલોડ કર્યો હતો. અને તેમાં મેં ઘણા એવા પ્રશ્ન બી કે જ્યારે ખોટી રીતે રાજકારણના મત લેવા માટે ખાલી જ્યારે આવા આખા સમાજને જ શ્રેણીમાંથી બહાર કરવાની વાત થાય, તે સૌથી મોટું અયોગ્ય છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી તમે સમાચાર જે લોકો ફોલો કરે છે, એક વર્ષથી એમને ખ્યાલ હશે કે ઘણા એવા 1200 જેટલા વિદ્યાર્થીઓ જે એસટી નો હક ધરાવે છે, જે સાચામાં દાવેદાર છે, તેમને એમના હજી સર્ટિફિકેટ હજી ઇસ્યુ થયા નથી. અને તેના માટે ઘણા બધા આગેવાનો ત્યાં જ સૌરાષ્ટ્રમાં પણ લડી રહ્યા છે અને અવારનવાર ન્યૂઝ પેપર કટમાં પણ આવે છે. અને એવા લોકોને પણ હજી સુધી એમને સર્ટિફિકેટ મળ્યા નથી. તો પણ છતાં સરકાર માત્ર એક વર્ગને રાજી કરવા માટે બીજા વર્ગને આ રીતે કાઢવાની વાત કરે છે, તદ્દન અયોગ્ય છે. અને આગામી સમયમાં આના તથ્યો સાથે માલધારી સમાજના દરેક યુવાન, દરેક આગેવાન અને દરેક નેતા સક્ષમ છે. અને દરેક માલધારી સમાજનો યુવાન અને નેતા અને આગેવાન, મને એટલો વિશ્વાસ છે કે ગીર, બરડા અને આલેચના માલધારી સાથે ઊભો હશે. ધ્રુવભાઈ, મારો જે સવાલ બીજો હતો કે શા માટે ગીર, બરડા અને આલેચના માલધારીઓ માટે આ જે રિઝર્વેશન છે એસટીનું, એ શા માટે તમારા મતે શા માટે એટલું જરૂરી છે? કારણ આ સવાલ એટલા માટે કારણ કે શહેરમાં વસતો નાગરિક છે તે આનાથી વાકેફ નથી. તો તમારા મતે શા માટે આ રિઝર્વેશન છે એટલું જરૂરી છે આપના મતે? હવે ગીર, બરડા અને આલેચ જે વિસ્તાર છે એ વન વિસ્તાર છે, અભયારણ્ય વિસ્તાર છે, ત્યાં સિંહ છે. અને એશિયાટિક લાયન ખાલી આખી દુનિયામાં એક જ જગ્યા જોવા મળે છે. અને એનો અમને ગર્વ બી છે કે ગુજરાતની પાવન ધરતી પર એશિયાટિક લાયન જોવા મળે છે. હવે વસ્તુ એ છે કે આ અભયારણ્ય ટોટલી ઇટ ઇઝ અંડર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છેલ્લા ઘણા સમયથી ત્યાંના માલધારીઓને હેરાન પરેશાન કરે છે. એની વાત વિગતો પણ દરેક લોકોને ખબર હશે અને આગેવાનો પાસે ગઈ છે. અને હંમેશા માલધારી સમાજનું ભોળપણનો ફાયદો ક્યાંક ને ક્યાંક અધિકારીઓ લે છે. અને ત્યાંના માલધારી એટલા ભોળા છે કે તેમનો અવાજ પણ નથી ઉપાડી શકતા. એટલે જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જ ત્યાંના ગીર, બરડા, આલેચના માલધારીઓને એમ કહીને બહાર કાઢવા માટે રેડી છે કે ભાઈ તમે જંગલમાંથી તમે પલાયન કરી દો ને શહેરમાં વસી જાઓ, તો એ તદ્દન અયોગ્ય છે. અને છતાં જો એમને જો ફોર્સ કરવામાં આવ્યા હોય અને જો ગીર, બરડા, આલેચના વિસ્તારમાંથી નીકળીને જો કોઈ શહેરી વિસ્તારમાં પણ એ લોકો ગયા હોય, તો એ એમની મંજૂરીથી નથી ગયા, એમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પ્રેશરથી ગયા છે. હવે આ જ રીતે જો મધ્ય ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં જે વન વિસ્તાર છે, ત્યાંના આદિવાસી જે છે, એમને જો ફોર્સ કરવામાં આવે તો એ પણ તદ્દન અયોગ્ય છે અને અવારનવાર એમને પણ ઇસ્યુ થતા હશે. તો મારી એટલી રિક્વેસ્ટ છે આપણા માધ્યમ થ્રુ કે જે અત્યારે જે અરાજકતા ફેલાણી છે ગુજરાતમાં અલગ અલગ સમાજ વચ્ચે, તો એમાં જ્યારે આવા પ્રશ્નો આવે ને ત્યારે સચ્ચાઈ, સત્ય અને તથ્યોને જોઈને દરેક સમાજના જાગૃત યુવાનોએ અને આગેવાનોએ છે ને કોકના હક ના છીનવાઈ જાય તેની માટે ઊભું રહેવું પડે. અને વાત રહી ખોટા સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની, તો એમાં કોઈ અમારો માલધારી તો ખોટો સર્ટિફિકેટ ઇસ્યુ કરવા ગયો નથી. અમારા ઉપરથી માલધારીના છોકરાઓ એમના સાચા છે તો બી તેમના સર્ટિફિકેટ એમને નથી મળી રહ્યા. 1200 જેટલા વિદ્યાર્થીઓ, હું તમને ગણાઈ શકું એટલા ડેટા હું તમને લાવી શકું અને આપી શકું આપણા સમક્ષ, એટલા વિદ્યાર્થીઓને એમને સર્ટિફિકેટ નથી મળતા. હવે જે ખોટા સર્ટિફિકેટ જો આપવામાં આવતા હોય અને જો સાચાના સર્ટિફિકેટ નથી મળતા, તો ખોટા સર્ટિફિકેટ આપે છે કોણ? જે તે સરકારી અધિકારી આપતા હશે, જે બી નેક્સસ હશે. એ આજે નહીં તો કાલે જો અમારા હક અને અધિકાર પર જો તરાપ મારવામાં આવશે, તો એ આખું નેક્સસ ઉજાગર કરવાની પણ તાકાત માલધારી સમાજ રાખે છે. જો ગરીબનો હકથી વંચિત થયા માલધારી, તો એ આખું નેક્સસ અમે બહાર પાડી દઈશું, એની પણ મને ખાતરી છે. આ તો જ્યાં સુધી
અમે કોઈને કંઈ કહેતા નથી. માલધારી સમાજ આજ સુધી ક્યારે કોઈ સરકારી નીતિઓમાં પણ ક્યારે નડ્યો નથી. કોઈનો હક લેવા માટે પણ ક્યારે કોઈને નડ્યો નથી. ક્યારે એવા ખોટા આંદોલન બી નથી કર્યા કોઈ સમાજના નામે. પણ જ્યારે અમારા હક ઉપર આંગળીઓ આવશે ત્યારે મને એટલી ચોખવટ છે કે સમાજના દરેક આગેવાન નેતા બધા એક સાથે ઉભી રહીને છે. આ નેક્સસની સામે આ સરકારી બાબુઓનું જે નેક્સસ છે કે જે બી ભ્રષ્ટાચારીઓનું નેક્સસ છે કે આ જે બી ખોટા નેરેટિવ ફેલાવવાનું નેક્સસ છે એની સામે ઊભું રહેશે એની પણ મને ખાતરી છે. ધ્રુવભાઈ, મારો બીજો એક સવાલ કે તમે જે અત્યારે આખી વાત કરી, પરંતુ એ સિવાય આ મુદ્દાને લઈને, કારણ કે બજેટ સેશન દરમિયાન આ આખી વાત થઈ હતી નાણામંત્રી દ્વારા, અને હજુ તો વિચારણાની એક આખી વાત હતી. આ વિચારણાની વાત થયા બાદ શું સમાજના લોકો સાથે કોઈ વાતચીત થાય છે? માલધારી સમાજમાં ઘણા બધા અલગ અલગ સમાજ આવે છે, માલધારીમાં ઘણા અલગ અલગ સમાજના લોકો આવે છે, તો શું કોઈ બેઠક કે એવી કોઈ વાતચીત થઈ છે કોઈ આગેવાનો, અન્ય આગેવાનો સાથે, કે આગામી સમયમાં શું કરી શકાય આ સમગ્ર મુદ્દાને લઈને? હવે જો સ્વાભાવિક છે જ્યારે આવો કોઈ સમાચાર આવે એટલે માલધારી સમાજમાં આવતા દરેક જ્ઞાતિઓ, રબારી, ભરવાડ, ચારણ અને જે વિસ્તારમાં જે રહે છે માલધારીઓ, એમાં ચોક્કસ ભાવ રૂપે અરાજકતા ફેલાવવાની જ છે. અને અરાજકતા રૂપે દરેક માલધારી આગેવાન નેતાઓ એકબીજાના કોન્ટેક્ટમાં હશે, જેની પણ મને ખાતરી છે, અને આ ઇસ્યુ પર વાત થતી હશે. અને આગામી સમયે આ સમય એવો છે, ચૂંટણીનો સમય છે. આ મુદ્દો ચૂંટણીને લગતો ઉપયોગ કરવામાં આવ્યો છે કે આની સત્ય હકીકત શું છે એ સમય જેમ જશે તેમ અમને પણ ખબર પડશે અને ગુજરાતની જનતાને પણ ખબર પડશે. અને અમે ક્યારેય રહેવાના નથી અમારા પ્રશ્નોને લગતે, કારણ કે જો લોકો સમજતા હોય કે ભાઈ માલધારી સમાજ ભોળો છે, એમને તમે જેમ લોલીપોપ આપશો એમ સમજી જશે, તો એ પણ એમની મૂર્ખામી ગણાય. એવું કંઈ છે નહીં. લોકો જાગૃત છે અને પોતાના હક માટે લડવા માટે ગમે ત્યારે રેડી છે. અને આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે અમે કોઈ આંદોલનની કેવી કોઈ ચીમકી આપતા નથી. પણ જો કે છતાં જો સરકાર વિચારણા કરતી હોય કે એસટી શ્રેણીમાંથી એમને બહાર કાઢવા છે, તો તમને તમારા માધ્યમથી હું દરેક સમાજના આગેવાનને, કોઈ પણ સમાજ હોય, 18 આલમને હું આમંત્રણ આપું છું, દરેક નેતાને પણ આમંત્રણ આપું છું, દરેક સરકારી અધિકારીને પણ હું આમંત્રણ આપું છું કે તમે મારી સાથે ગીર, બરડા, આલીચ વિસ્તારમાં આવો, મારી સાથે 3 દિવસ રહો અને પછી મને કહો કે, અને તેમના પ્રશ્નને જાણો, અને પછી તમે મને કહો કે આમને એસટી માંથી કાઢવા યોગ્ય છે કે નથી. બિલકુલ. બીજી વસ્તુ તમારા માધ્યમથી એ પણ કહીશ. જી જી જી, જણાવો. ઓકે, તમારા માધ્યમથી કહીશ કે હવે ડી એલિમિનેશન પરિસીમનની પ્રક્રિયા આગામી 3 થી 4 વર્ષમાં થવાની છે. એટલે ડી એલિમિનેશન એટલે 182 થી 273 વિધાનસભાની બેઠકો થવાની છે. હવે સ્વાભાવિક છે કે આમાં જો નવી બેઠકો વધશે તો અનામત વાળી બેઠકો પણ વધવાની છે, કે જે તે એના પર પણ વિચાર વિમર્શ થવાનો છે. તો હવે ગીર, બરડા અને આલેચમાંથી જો માલધારીઓને એસટી માંથી કાઢવામાં આવે તો ત્યાં એસટી બેઠક કોઈ નવી ના ફાળવવી પડે. મારું આવો તર્ક છે. હવે આનું સત્ય શું છે એ તો સરકારને, સરકારી અધિકારી અને ઇલેક્શન કમિશનને જે સર્વે કરે છે એમને જાણવાનું છે. 2027ની વસ્તી ગણતરી પ્રક્રિયા તો ચાલુ થઈ ગઈ છે. એટલે વસ્તી ગણતરી પ્રક્રિયા થશે તેના બાદ આપણને સત્ય શું છે એ આપણને ખબર પડશે, ક્યાં કેટલી વસ્તી છે અને કઈ કેટેગરીની વસ્તી છે. તો જો એમને એસટી માંથી બહાર કાઢવામાં આવે તો ત્યાં એસટીની બેઠકો ના ફાળવવામાં આવે. બીજું, ત્યાં ખાલી કમ્યુનિટી જો રહેતી હોય એસટી લાયક તો એ છે ખાલી સીધી બાદશાહ કમ્યુનિટી અને બીજી છે માલધારી કમ્યુનિટી. અને જે તે ટાઈમે જો એસટી બેઠકો ફાળવવામાં આવે તો ત્યાં આગેવાની પણ અમારા જ સમાજના લોકોને, સીધી બાદશાહ કમ્યુનિટીના લોકો કરી શકે કે ગુજરાતનો કોઈ બી એસટી કમ્યુનિટીનો માણસ કે આગેવાન નેતા ત્યાં આગેવાની નોંધાઈ શકે અને બેઠક પર ચૂંટણી લડી શકે. એટલે આમાં રાજકારણ બહુ મોટું છે. જેને સમજ પડે છે, જે જાગૃત છે, તેમને સમજ પડવાની જ છે. બિલકુલ. ધ્રુવભાઈ, માલધારી સમાજ આમ જો વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યો છે કોઈ ને કોઈ મુદ્દાને લઈને. આ અગાઉની વાત કરીએ તો અગાઉ એએમસી દ્વારા પણ એક જે ગાયો માટે લાયસન્સ હોવું જરૂરી છે એ પ્રકારનો એક આખો મુદ્દો છે તે ખૂબ ચગ્યો હતો, અને ત્યારે પણ આંદોલનની વાત થઈ હતી માલધારી સમાજ દ્વારા. શું કહેશો આ પ્રકારના મુદ્દાને લઈને? તો હવે ગાયોને લગતી આપણે જયારે વાત કરીએ ને, ત્યારે હમણાં જ ગુજરાત વિધાનસભામાં ગાયને રાજ્ય માતા તરીકે ઘોષિત કરવાની પ્રસ્તાવના થઈ હતી. ત્યારબાદ તે પ્રસ્તાવના નકારી દેવામાં આવી. ગેનીબેન ઠાકોરે સંસદમાં બી કીધું. પણ મને એટલી ખાતરી છે કે જો એ પાસ થયું હોત
એ બિલ, તો જે ગુજરાતમાં જે બીફ એક્સપોર્ટ થાય છે તેના પર કટ આવી જાત, તેના પર કપાત આવી જાત, તથા જે ગાય માંસનું ગૌ માંસના 1 નંબરના 2 નંબરના ધંધા કરે છે એમના પર કપાત આવી જાત, એ મને ખાતરી હતી. પણ એ થયું નહીં. હવે જનતાને વિચારવાનું છે અને જે ગાય માતાને માને છે એમને વિચારવાનું છે. અને અમારો સમાજ હંમેશથી ગાયો અને પશુ પ્રેમી રહ્યો છે. હું પણ પોતે પશુ પ્રેમી છું. અને તમે જે એએમસી ની વાત કરી, આખા ભારતમાં એવું કોઈ રાજ્ય નથી કે જ્યાં ગાય માટે લાયસન્સ રાખવું પડે. માત્ર ગુજરાત છે ત્યાં ગાય માટે લાયસન્સ રાખવું પડે છે. અને જો લાયસન્સ ના રાખીએ તો અમારી ગાયો ભરી દેવામાં આવે છે. એની કરતા જો ગાયનું લાયસન્સ રાખવા કરતા હું આપના માધ્યમથી એમ રિકમેન્ડ કરું છું સરકારશ્રીને કે ભાઈ તમે એટલીસ્ટ જો લાયસન્સ ના રાખો અને તમે કહેતા હો કે ભાઈ ગાયો તમારી રખડતી હોય છે આમ તેમ, તો ભાઈ ટ્રેકિંગ સિસ્ટમ બનાવો જેથી આપણા પશુઓ ગાય ક્યાં ફરે છે એ ટ્રેક થાય ને આપણને ખબર પડે કે કઈ જગ્યાએ છે. તો માલધારીઓ માટે પણ એક ઇઝી વસ્તુ રહેશે અને સરકારશ્રી માટે પાંજરાપોળ માટે પણ એક ઇઝી વસ્તુ રહેશે કે તે ગાયોને રજડવાની દેશે અને જે તે ટાઈમે તેમની સેવા એમને પકડીને ગાયોને લઈને પાંજરાપોળમાં રાખીને ગૌશાળામાં રાખીને તેની સેવા કરી શકશે. અને જે તે માલધારી એનાથી કદાચ એકાદ 2-3 ગાય કદાચ એનાથી જો ભૂલ થઈ અને રખડતી મુકાઈ ગઈ હોય તો બી ટ્રેકિંગ સિસ્ટમના કારણે એ પોતાની ગાય પાછી લાવી શકે અને એની સેવા કરી શકે અને પોતાનો પરંપરાગત વ્યવસાય ચાલુ રાખી શકે. એવી હું આપના માધ્યમથી રિકમેન્ડ સરકારને કરું છું. બિલકુલ ધ્રુવભાઈ અમારી સાથે જોડાયા, તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શકોને પણ જણાવવાનું કે આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચાર છે, આપના શું મંતવ્ય છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.